ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે વળી પાછા ધોરણ 12 જેમાં વિષય છે BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે ત્રીજો પાઠ જોતા હતા આયોજનની અંદર આજે આપણે લેક્ચર નંબર 4ની અંદર આજે ભેગા થયા છીએ. અગાઉ આપણે છે એના લક્ષણોને એ બધું જોયું. આજે આયોજનની પ્રક્રિયામાં જે છે એ કઈ રીતે પાર પાડવામાં આવે છે, આયોજન ખરેખર થાય શું, એના તબક્કા શું હોય, એની વિશે અભ્યાસ કરવાનો છે. તો સમય નહીં બગાડીએ અને ચાલુ કરશું. તો આયોજન વિશે આપણને એવું કહે છે કે આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આપણે એની વ્યાખ્યામાં ભણી ગયા કે બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે આયોજનની અંદર બુદ્ધિપૂર્વકના નિર્ણયો કરવામાં આવે છે કે કયું કોઈ કાર્ય છે તો એ કેટલા સમયમાં પૂરું કરવું, કેવી રીતે કરવું, બરાબર, એની બુદ્ધિપૂર્વકની વિચારણા કરવામાં આવે છે. એટલે કે છે કે આયોજન એ કેવી પ્રક્રિયા છે તો કે બૌદ્ધિક પ્રક્રિયા છે, બુદ્ધિપૂર્વક કરવામાં આવતી એક પ્રક્રિયા છે. ભવિષ્યની પ્રવૃત્તિનો નકશો તે છે જેમાં સંચાલન રંગ પૂરે છે. જો ભવિષ્યમાં શું કરવાનું છે, હવે પછી શું કરવાનું છે, એ તમને આયોજન દ્વારા તૈયાર થાય છે. એટલે કે આયોજન એ ભવિષ્યમાં કરવામાં આવતી કોઈ પણ પ્રવૃત્તિનો શું છે, એક નકશો તૈયાર કરી દે છે આપણને, કે જેથી કરી અને ભવિષ્યમાં શું કરવાનું છે એની આપણને ખબર પડે. અને હા, સંચાલન એમાં રંગ પૂરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ભવિષ્ય અનિશ્ચિત છે. એ તો આપણને બધાને ખબર છે કે ભવિષ્ય ક્યારેય નિશ્ચિત હોતું નથી. તેથી નક્કી કરેલ આયોજનને હંમેશા તબક્કાવાર પાર પાડવાની પ્રક્રિયા નીચે મુજબ છે. જો આયોજન હંમેશા તબક્કાવાર એક પછી એક ક્રમમાં લેવું જોઈએ, એમાં મુદ્દા આડાઅવળા થવા જોઈએ નહીં. જ્યારે આ પ્રશ્ન તમને પૂછાય આયોજનની પ્રક્રિયાના તબક્કા જણાવો, તો પણ તમારે ક્રમમાં જ લખવા પડે, કારણ કે એક પછી એક જ કાર્ય થશે. તો ફરી એક વખત, આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે કે બુદ્ધિપૂર્વકની પ્રક્રિયા છે કે જેમાં બુદ્ધિપૂર્વકની વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ ભવિષ્યની પ્રવૃત્તિનો નકશો છે, ભવિષ્યમાં શું કરવું છે એનું અગાઉથી કરવામાં આવેલું એક પ્લાનિંગ એ આપણી આયોજન છે. જેમાં સંચાલન શું પૂરે છે, રંગ પૂરે છે. અને ખાસ કે ભવિષ્ય અનિશ્ચિત હોય છે, તેથી નક્કી કરેલ આયોજનને કેવું કરવું જોઈએ તો કે તબક્કાવાર પાર પાડવું જોઈએ. તો તબક્કાવાર કઈ રીતે, એની પ્રક્રિયા નીચે મુજબ છે. એમાં પહેલું જ કરવું જોઈએ હેતુ નિર્ધારણ. હેતુ નિર્ધારણને સાદી ભાષામાં કહું તો કોઈ પણ આયોજન કરતી વખતે પહેલા તમારે હેતુઓ નક્કી કરવા પડે. આયોજન છે એ હેતુ વગર નક્કી થાય નહીં. ઉદાહરણ તરીકે તમે હેતુ નક્કી કર્યો કે ભાઈ મારે 12માં 90% લાવવા છે, તો તમે 90% હેતુ નક્કી કર્યો, લક્ષ્ય નક્કી કર્યો, એના આધારે તમે તમારું આયોજન છે એ તૈયાર કરશો. તમે નક્કી કર્યું કે મારે 60% લાવવા છે, તો તમારો હેતુ એ પ્રકારનો છે, તો તમારું આયોજન પણ એ પ્રકારનું હશે. કહેવાનો મતલબ શું છે કે કોઈ પણ આયોજન કરતી વખતે સૌથી પહેલા તમારે શું કરવું પડે છે તો કે હેતુ નક્કી કરવો પડે છે, બરાબર. તો એ હેતુ નક્કી કરવો પડે છે. એમાં શું પહેલા, જો હવે પહેલો મુદ્દો શું છે તો કે આયોજન ઘડતી વખતે, એટલે કે આયોજન કરતી વખતે સૌથી પહેલા શું કરવાનું તો કે તમારે તમારો હેતુ અથવા લક્ષ્ય નક્કી કરવાનો. તો એની અંદર શું કહે છે કે આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, સંચાલનનો પ્રથમ તબક્કો કયો છે તો કે આયોજન. સંચાલનનું પહેલું કાર્ય કયું હતું, આયોજન. પણ આયોજનનો પ્રથમ તબક્કો એટલે કે આયોજન કરતી વખતે સૌથી પહેલા શું કરવું જોઈએ તો કે હેતુ નિર્ધારણ, હેતુ નક્કી કરવા પડે. ત્યારબાદ એટલે જ કહેવાય છે હેતુની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકો માટે ઉપયોગી નીવડે છે. એટલે કે હેતુઓ તમારા બરોબર હોવા જોઈએ. જો હેતુ અયોગ્ય હશે એટલે કે કેવા તો કે વ્યવહારિક અને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. વ્યવહારિક એટલે વ્યવહારમાં છે એને પાર પાડી શકવા જોઈએ, એટલે કે એના સુધી પહોંચી શકતા હોવા જોઈએ. વાસ્તવિક પ્રાપ્ત કરી શકાય તેવા હોવા જોઈએ.
અને બુદ્ધિગમ્ય, બુદ્ધિપૂર્વક વિચારેલા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે હેતુ નક્કી કરો કે ભાઈ મારે 90% લાવવા છે, પણ તમારે લોકોની કેપેસિટી 30-40%ની હોય, તો આ હેતુ છે એ વ્યવહારિક નથી. કારણ કે તમે કોઈ પણ કાળે કે વાસ્તવિક પણ નથી, 40% લાવનાર વ્યક્તિ જો 90%નું આયોજન કરે તો એ ક્યારેય સફળ થઈ શકે નહીં. પરિણામે કે છે કે આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નક્કી કરવાનો છે, એટલે કે પ્રથમ તબક્કામાં હેતુ નક્કી કરવા જોઈએ. આ હેતુની પસંદગી યોગ્ય રીતે થઈ હોવી જોઈએ, અને તે જો યોગ્ય રીતે થઈ હોય, હેતુની પસંદગી બરોબર વિચારીને થઈ હોય, તો જ એ સંચાલક માટે કેવા છે, ઉપયોગી નીવડે છે. અને હેતુઓ કેવા હોવા જોઈએ, તો કે વ્યવહારિક અને વાસ્તવિક હોવા જોઈએ. ત્યારબાદ શું કહે છે, તો આમ પહેલું શું નક્કી કરવું જોઈએ, તો કે હેતુ નક્કી કરવા જોઈએ. એમાં બરોબર આવે જોઈ લો. આયોજનના આધાર સ્પષ્ટ હોવા જોઈએ. કોઈ પણ આયોજન કરતી વખતે એનો આધાર કેવો હોવો જોઈએ, તો કે સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર. ઉદાહરણ તરીકે શું કહે છે કે તમે લોકોએ આયોજન કર્યું, હવે હેતુ નક્કી થઈ ગયો, પણ એ હેતુ નક્કી કરવા પછી, હેતુ નક્કી થઈ ગયા પછી, એટલે કે લક્ષ્ય નક્કી થયા પછી તમે જે હેતુને પાર પાડવા માંગો છો એની માટેના આધારો તમારી પાસે સ્પષ્ટ હોવા જોઈએ. કે ભાઈ આ વસ્તુ દ્વારા હું મારો હેતુ પ્રાપ્ત કરીશ, અથવા તો આનો ઉપયોગ કરીને હું મારો હેતુ પ્રાપ્ત કરવાનો છું, એમ તમારી પાસે એના આધારો, જે આયોજનની અંદર તમે હેતુ નક્કી કરવા માંગો છો એના આધાર કેવા હોવા જોઈએ, તમારી પાસે સ્પષ્ટ હોવા જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમે તમારો હેતુ છે એ કયા સાધન દ્વારા અથવા તો કેવી રીતે પ્રાપ્ત કરવાના છો. તો એટલે બીજો મુદ્દો કે છે કે આયોજનની અંદર હેતુ નક્કી કર્યા પછી શું કરવું જોઈએ, તો કે એના આધાર સ્પષ્ટ કરવા જોઈએ. તો જોઈએ એમાં શું મુદ્દા કે છે. હેતુઓ સ્પષ્ટ થયા પછી, જો કીધું ને આની પછી ક્રમમાં જ આવે છે કે હવે પહેલા હેતુ નક્કી કર્યા, હવે શું કરવાનું છે, હેતુ હવે તમારા સ્પષ્ટ થઈ ગયા, તમારે શું પ્રાપ્ત કરવું છે. ત્યારબાદ તેના આધાર સ્પષ્ટ હોવા જોઈએ. જોયું શું કીધું કે તમે તમારા હેતુઓ શું કર્યા, તો કે નક્કી કરી નાખ્યા. હવે હેતુ આધારિત તમારે એના આધારો શું કરવાના છે, તો કે સ્પષ્ટ કરવાના છે. આધારો એટલે શું છે, તો એક પ્રકારની ધારણા અને પૂર્વાનુમાન. આપણે આગળ જ કીધું હતું, આયોજન એટલે શું, ભવિષ્યમાં કરવામાં આવતી કોઈ પણ કાર્ય અંગે અગાઉથી કરવામાં આવતી વિચારણા, પૂર્વ વિચારણા. અગાઉ શું થવાનું છે એ ખબર નથી, પણ હા સિચ્યુએશન આધારિત આપણે અમુક ધારણાઓ ધારીએ છીએ કે આમ થશે તો આમ કરીશ. પૂર્વાનુમાન કરીએ છીએ કે આમ થશે તો આમ થશે. બરાબર. તો એક પ્રકારના આધાર એટલે શું, તો કે આધાર એટલે કાંઈ નહીં, ધારણાઓ અને પૂર્વ ધારણાઓ અથવા તો પૂર્વાનુમાન, અગાઉથી કરવામાં આવતું એક અનુમાન કે આમ થશે તો આપણે આમ જ કરવાનું છે. તો ખાસ હેતુ સ્પષ્ટ થયા પછી શું કરવું જોઈએ, તો કે આધાર સ્પષ્ટ કરવા જોઈએ. આધારો એટલે શું, તો કે ધારણાઓ અને પૂર્વાનુમાન એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈ પૂર્વધારણાઓ કરવામાં આવે છે. જો પૂર્વધારણા કેમ કરવી, તો કે કોઈ પણ એકમને, ધંધાને અસર કરતા કેવા આંતરિક અને બાહ્ય પરિબળો બંનેને તપાસવા કે ભાઈ ધંધાને અસર કરતા પરિબળો આંતરિક કયા છે, બાહ્ય કયા છે, અને એ બંનેના આધારે આપણે છે એ પૂર્વધારણા કરવી જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે એકમની અંદર છે એ કર્મચારી છે એ આંતરિક પરિબળ છે, જ્યારે કુદરતી આફત છે એ બાહ્ય પરિબળ છે. તો કારખાનું છે એ મજૂરો હડતાલ પાડે, કારીગર હડતાલ પાડે તો પણ બંધ થાય, અને બાહ્ય પરિબળ એટલે કે કુદરતી આફત આવે તો પણ કારખાનું બંધ થાય. તો તમારે બંને વિકલ્પ વિચારવા જોઈએ કે જો આંતરિક પરિબળ દ્વારા આમ થશે તો હું આમ કરીશ, અને બાહ્ય પરિબળો દ્વારા આમ થશે તો આમ કરીશ. કહેવાનો મતલબ કે આયોજનની અંદર આધાર જે છે એ કેવી રીતે નક્કી કરવા જોઈએ, તો કે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો ને ધ્યાનમાં લેવા જોઈએ કે એને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો કયા કયા છે, અને એના આધારે જ તમારે કોઈ પણ પૂર્વધારણા કરવી જોઈએ. તમે જો આંતરિક કે બાહ્ય પરિબળો છે એને નજરઅંદાજ કરી દો, એટલે કે જતા કરી દો, તો તમારી પૂર્વધારણા ક્યારેય સાચી સાબિત થતી નથી. ત્યારબાદ આધારો કેવા હોવા જોઈએ, તો કે સ્પષ્ટ
અને ચોક્કસ જો ન હોય તો આયોજન કેવું થાય છે? તો કે અસફળ થાય છે. જો તમારા આધાર સ્પષ્ટ ન હોય તો પણ તમારું આયોજન છે એ કેવું થાય છે? અસફળ સાબિત થાય છે. તો ફરી એક વખત, આધાર સ્પષ્ટ હોવા જોઈએ, હેતુઓ નક્કી થયા પછી આધાર સ્પષ્ટ હોવા જોઈએ. આધાર એટલે શું? તો કે ધારણાઓ અને પૂર્વાનુમાન. ત્યારબાદ એકમને અસર કરતા કેવા? તો કે આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પૂર્વધારણા કરવામાં આવતી હોય છે. અને જો આધાર સ્પષ્ટ નહીં હોય તો પણ આયોજન અસફળ સાબિત થઈ શકે છે અથવા થવાની શક્યતાઓ વધી જાય છે. તો આ બે તબક્કા. હવે તમે આધાર નક્કી કરી નાખ્યો, પૂર્વધારણા નક્કી કરી નાખી કે આમ કરવાનું છે. ત્યારબાદ શું કરવું? તો કે ત્યારબાદ તમે જે કાર્ય કરવાનું છે એના વિશેની માહિતી એકત્રિત કરવી અને વિશ્લેષણ કરવું. એટલે કે માહિતીને પ્રાપ્ત કરવી અને પછી એને વર્ગીકરણ કરવું. તો કે છે જો કે આધાર એકવાર સ્પષ્ટ થઈ ગયા, આધાર પછી શું કરવાનું છે? હવે જો પહેલા શું નક્કી કર્યા? આપણા લક્ષ્ય હેતુ નક્કી કર્યા. હેતુ નક્કી થઈ ગયા પછી આપણે એના આધારો નક્કી કર્યા, બરોબર? એટલે કે પૂર્વધારણા કરી કે આમ થશે તો આમ કરશું. એની માટે આપણે આંતરિક અને બાહ્ય પરિબળો બંને ધ્યાનમાં લીધા. ત્યારબાદ કહે છે કે હવે આધાર સ્પષ્ટ થઈ ગયા પછી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. પ્રત્યક્ષ એટલે જાતે જઈને પોતે, અને પરોક્ષ કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ સંસ્થાના આંકડાઓ દ્વારા. પણ હા, એ માહિતી ચોક્કસ હોવી જોઈએ, સાચી હોવી જોઈએ. અને એટલે કે છે કે એકવાર તમારો આધાર સ્પષ્ટ થઈ ગયો પછી તમારે માહિતી છે એના વિશેની માહિતી શું કરવાની છે? તો કે એકત્રિત એટલે કે પ્રાપ્ત કરવાની છે અને એનું વિશ્લેષણ પણ કરવાનું છે. ત્યારબાદ માહિતીનું વર્ગીકરણ કરી દીધા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. માહિતીને અલગ અલગ વિભાગની અંદર વર્ગીકૃત કરી દીધી. જેટલી માહિતી મળી, જેમ કે વસ્તી ગણતરીની માહિતીને આપણે વર્ગીકરણ કરીએ છીએ ને કે બાળકો કેટલા છે, વૃદ્ધો કેટલા છે, એમાં સ્ત્રીઓ કેટલી, પુરુષો કેટલા, યુવાનો કેટલા, આ માહિતીને આપણે શું કર્યું? વર્ગીકરણ. અને એના દ્વારા પછી એનું વિશ્લેષણ કરી અને એમાંથી અર્થઘટન કરવામાં આવે છે કે આમ છે તો હવે આપણે આમ કરી શકીએ છીએ. જેના આધારે પૂર્વાનુમાન થાય તો આયોજનના સચોટ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જો માહિતી તમને પ્રાપ્ત હોય અને માહિતીના આધારે જો તમે પૂર્વાનુમાન કરો, બરાબર, તો એ 100% સચોટ સાબિત થાય અને એના 100% સારા પરિણામ છે એ પ્રાપ્ત થાય છે. તો પહેલાં હેતુ નક્કી કર્યા, ત્યારબાદ આધારોને સ્પષ્ટ કર્યા અને ત્યારબાદ માહિતીનું શું કર્યું? તો કે ભેગી કરી અને વિશ્લેષણ કર્યું. ફરી એક વખત, આધાર પ્રાપ્ત થઈ ગયા પછી માહિતીને કેવી? પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જઈ અને એકત્રિત એટલે ભેગી કરવી જોઈએ. ત્યારબાદ તેનું શું કરવું જોઈએ? તો કે વર્ગીકરણ કરવું જોઈએ. વર્ગીકરણ થઈ ગયા પછી એનું વિશ્લેષણ અને અર્થઘટન કરવું જોઈએ અને ત્યારબાદ છે એ કોઈ પૂર્વાનુમાન કરવું જોઈએ. અને જો એમ થાય તો આયોજન છે એ સચોટ પરિણામ છે એ આપણને પ્રાપ્ત કરાવે છે. ત્યારબાદ હવે માહિતી આપણી પાસે પ્રાપ્ત થઈ ગઈ, એનું વિશ્લેષણ કરી નાખ્યું. હવે શું કરવું? તો કે એના આધારે એક વૈકલ્પિક યોજના તૈયાર કરો. માની લો કે આપણે જે યોજના નક્કી કરી એ યોજના છે એમાં આપણી પાસે ઘણા બધા વિકલ્પો છે. તમે તમારા હેતુ સુધી પહોંચવા માટે ઘણા બધા વિકલ્પ છે. મેં તમને આગળ જ વાત કરી હતી કે તમારે પરીક્ષાની અંદર 90% લાવવા હોય તો તમે ચોરી કરીને 90% લાવી શકો, બરાબર? તમે પેપર ફોડીને 90% લાવી શકો. તમે લોકો છે એ મહેનત કરી અને યાદ રાખી અને સારામાં સારો પેપર લખી અને પણ 90% લાવી શકો. એમ તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. પણ એ વિકલ્પમાંથી તમારે શું કરવાનું છે? શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે. પણ હા, એની માટે તમારા હેતુ સુધી પહોંચવા માટે તમારી પાસે કઈ કઈ યોજનાઓ હશે એના વિકલ્પો તો તમારી પાસે હોવા જોઈએ ને કે ભાઈ આ રીતે હું મારો હેતુ પ્રાપ્ત કરી શકું, આ રીતે પણ, આ રીતે પણ, આ રીતે પણ, આ રીતે પણ, એમ ઘણા બધા વિકલ્પો હશે. તો એમાંથી તમે એક વિકલ્પ છે એ પસંદ કરી શકશો. તો આ તબક્કે શું કરવાનું છે કે જેટલા તમારી પાસે તમારા હેતુઓને પ્રાપ્ત કરવા માટેના વિકલ્પો હોય એની એક તમારે યાદી તૈયાર કરી લેવાની છે. પછી એ 8 વિકલ્પ હોય, 10 વિકલ્પ હોય, 15 વિકલ્પ હોય, હા, અને એમાંથી પછી તમારે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. શું કહે છે કે માહિતી હવે એકત્રિત કર્યા પછી
અને તેનું અર્થઘટન કર્યા બાદ બરાબર ત્યારબાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવું જોઈએ. હવે વૈકલ્પિક યોજના એટલે શું? તો કહે છે કે તમે જ્યારે ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. જો આપણે આપણો કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવો હોય તો અનેક વિકલ્પ હોય, તો તેની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. એ બધાની એક યાદી તૈયાર કરવી પડે. મેં અગાઉ તમને એક ઉદાહરણ આપ્યું હતું કે કોઈ પણ વેપારી હોય તો એને પોતાની વસ્તુ વેચવી છે, એટલે એનો હેતુ શું છે? તો કે વસ્તુનું વેચાણ વધારવાનો એનો હેતુ છે. તો એની માટે એની પાસે ઘણા બધા વિકલ્પો છે. મેં તમને વાત કરી હતી કે જેમ કે ઘરે ઘરે જઈને વેચાણ કરવું, પછી એડવર્ટાઇઝમેન્ટ વધારી દેવી, એટલે કે જાહેરાત વધારી દેવી, જેથી કરીને વધુમાં વધુ લોકો જોશે તો વધુમાં વધુ ખરીદી થશે. ત્યારબાદ વસ્તુની કિંમત ઘટાડી દેવી, એટલે કે વસ્તુની કિંમત ઘટશે તો એ વસ્તુનું વેચાણ વધી જશે. આમ તમે જુઓ, વેપારીને પોતાની વસ્તુ વેચવાના લક્ષ્ય સિદ્ધ કરવા માટે એની પાસે ઘણા બધા વિકલ્પો છે કે જાહેરાતનું પ્રમાણ વધારી શકે છે, રૂબરૂ મુલાકાત લઈને ઘરે ઘરે જઈને વેચી શકે છે, અથવા તો પોતે છે એ કિંમત ઘટાડીને પણ વસ્તુનું વેચાણ વધારી શકે છે. તો એમ એની પાસે જેટલા વિકલ્પો છે કે જેના દ્વારા એ પોતાનો હેતુ સિદ્ધ કરી શકે એમ છે, તો એવા હેતુઓની કે એવા વિકલ્પોની અહીંયા એક શું કરવાની છે? આ તબક્કે એક યાદી તૈયાર કરવાની છે. તો ફરી એક વખત હેતુઓ પહેલાં નક્કી કરવા, ત્યારબાદ આયોજનને આધાર સ્પષ્ટ કરવા, આયોજનના આધાર સ્પષ્ટ થઈ ગયા પછી માહિતી છે એને એકત્રિત એટલે કે પ્રાપ્ત કરવી અને એનું વિશ્લેષણ કરવું. માહિતીનું વિશ્લેષણ થઈ ગયા પછી વૈકલ્પિક યોજના ઘડવી, એટલે કે જેટલા વિકલ્પો આપણા હેતુને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે છે એની એક તમારે શું બનવાની છે? યાદી બનાવવાની છે. કારણ કે આપણને અહીંયા કીધું કે તમારો ધ્યેય સિદ્ધ કરવા માટે તમારે અનેક વિકલ્પો તમારી પાસે હોય છે, તો એ દરેક વિકલ્પની તમારી પાસે યાદી હોવી જોઈએ. હા, એમાંથી તમારે વિકલ્પ કયો અપનાવવાનો છે? જે શ્રેષ્ઠ છે એ. અને ત્યારબાદ વિકલ્પોની વિચારણા કરવી. એકવાર યાદી તૈયાર થઈ જાય, જો એની પછીનો એનો પછીનો મુદ્દો શું છે કે એકવાર યાદી તૈયાર થઈ ગઈ પછી આમાંથી શું કરવાનું છે? તમારે કયો વિકલ્પ અપનાવવો છે એની તમારે પસંદગી કરી લેવાની છે. હવે જો એકવાર વિકલ્પોની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા વિકલ્પો પર પહેલાં તો વિચારણા કરવામાં આવે છે. જો શું કહે છે કે તમે લોકોએ બધા તમારે હેતુઓને પ્રાપ્ત કરવા માટેના વિકલ્પો છે એની એક યાદી તૈયાર કરી નાખી. હવે એ બધા ઉપર શું કરો છો? તમે વિચારણા કરો છો, જેમાં એકમને અસર કરતા પરિબળોને વિકલ્પના સંબંધ અંગે પણ વિચારણા કરવામાં આવે છે. આ વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે શું જુઓ છો? જ્યારે આ વિકલ્પોનું લિસ્ટ તમારી પાસે હોય ત્યારે કોઈ પણ વિકલ્પ પસંદ કરતા પહેલાં તમે શું જુઓ કે એનો એકમ એટલે કે પરિબળ સાથે સંબંધ શું છે, અને ખાસ કે એ પસંદ કરવા માટે તમારી પાસે શું તો કે આંકડાશાસ્ત્રીય અને ગાણિતિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પની પસંદગી કરવા માટે. અને આ માટે ધંધાકીય એકમમાં કાર્યાત્મક સંશોધન, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, કાર્યાત્મક સંશોધન જેને કહેવાય OR, આ ORનું ફૂલ ફોર્મ પૂછાય છે એક્ઝામની અંદર, જેનું પૂરું નામ થાય છે ઓપરેશન રિસર્ચ, જેને ગુજરાતીમાં કહેવાય કાર્યાત્મક સંશોધન. કાર્યાત્મક સંશોધનને અંગ્રેજીમાં શું કહેવાય? ઓપરેશન રિસર્ચ, અથવા તો ORનું પૂરું નામ જણાવો તો ઓપરેશન રિસર્ચ. બરાબર? તો એની અંદર રિસર્ચ એટલે તમારી પાસે ઘણા બધા વિકલ્પ છે, એમાંથી તમારે શ્રેષ્ઠ વિકલ્પ શું કરવાનો છે? પસંદ કરવાનો છે. અને આમ ત્યારબાદ કહે છે કે હવે વિકલ્પોની યાદી થઈ ગઈ, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ પણ કરી લીધો, હવે ચોકસાઈપૂર્વક યોજના ઘડી લેવી અને એ યોજનાને શું કરવી? ચોકસાઈપૂર્વક છે એ અમલમાં મૂકવી. એમાં એક જ લીટી છે. અને ત્યારબાદ પછી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે આપણે જો માની લો કે તમે જે યોજના અપનાવી છે, જે વિકલ્પ અપનાવ્યો છે એ કારગર સાબિત ન થયો, એટલે કે એ ફાયદામંદ સાબિત ન થયો, તો તમારે એના વિકલ્પે એક ગૌણ યોજના પણ ઘડવી જોઈએ કે જેથી કરી એક યોજના જો નિષ્ફળ જાય
તો આપણી પાસે એવી ગૌણ યોજના તૈયાર હોવી જોઈએ કે જેના દ્વારા આપણે આપણા હેતુની સિદ્ધિ સુધી પહોંચી શકીએ. તો કહે છે મૂળ યોજનાને અનુરૂપ અને તેને સહાય થાય તેવી યોજના અહીંયા તૈયાર કરવી પડે છે, જેને ગૌણ યોજના કહે છે. ગૌણ યોજના કોને કહેવાય? મુખ્ય યોજનાને, તમારો જે મૂળ યોજના છે જેના દ્વારા તમે તમારો હેતુ પ્રાપ્ત કરવા માગો છો એને મદદરૂપ થતી કોઈ પણ યોજનાને કેવી કહેવાય? તો કે ગૌણ યોજના ગણવામાં આવે છે. તો એનું પણ ચકાસણી અને યોગ્ય ઘડતર કરવું જોઈએ. ત્યારબાદ યોજનાનું શું કરવું જોઈએ? મૂલ્યાંકન, છેલ્લો તબક્કો. હવે તમે આખું યોજના કરી પછી છેલ્લે આયોજન સફળ થયું કે નહીં, તો એ જાણવા માટે પહેલાં તમારે શું કરવું પડે? યોજનાનું મૂલ્યાંકન કરવું પડે કે તમે આ યોજના અપનાવી તો ખરેખર ફાયદો થયો, નુકસાન થયું, નુકસાન થયું તો કેટલા પ્રમાણમાં થયું, ફાયદો થયો તો કેટલા પ્રમાણમાં થયો, આપણને છે એ વધુ સારી પડી કે થોડી મોંઘી પડી, એમ આ દરેક બાબતનું છે એ તમારે મૂલ્યાંકન પણ કરવું પડે. તો કહે છે ગૌણ યોજના ઘડ્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરાય છે. જો એકવાર ગૌણ યોજના ઘડાઈ જાય, મૂળ યોજનાને સહાયરૂપ યોજના એટલે કે ગૌણ યોજનાનું ઘડતર થઈ જાય, ત્યારબાદ આખી બધી યોજનાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે એ સફળ સાબિત થઈ કે નહીં. અને મૂલ્યાંકન કરતી વખતે જરૂર પડે તો નિષ્ણાંતની સલાહ લેવી પડે. જરૂર પડે તો નિષ્ણાંતની સલાહ લ્યો, જેથી તમને કેવો? તો કે સાચો અભિપ્રાય મળી જશે કે ખરેખર આ યોજના છે એ સફળ સાબિત થઈ કે નિષ્ફળ સાબિત થઈ. જો તમને ખબર ન પડે તો તમે જરૂર પડે તો નિષ્ણાંતની મદદ પણ લઈ શકો, સલાહ લઈ શકો, અને જેના દ્વારા તમને હંમેશા કેવો અભિપ્રાય મળશે? તો કે સાચો અભિપ્રાય મળશે, કારણ કે એ અનુભવી હશે, એના આધારે તમારે છે એ સાચો અભિપ્રાય પ્રાપ્ત કરી શકશો. અને ત્યારબાદ આમ આયોજન છે એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે, એ ક્યારેય અટકશે નહીં. મેં તમને આગળ વાત કરી હતી, આયોજન જે છે એ ઘડવામાં આવે છે, પછી આયોજન નવા એ લક્ષ્યાંક સાથે નવું આયોજન તૈયાર થાય છે. એમ આયોજન કેવી છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. તેથી આપણે શું કરવું જોઈએ? તો કે જુઓ અને આગળ વધો. લુક એન્ડ લેપના સિદ્ધાંત સાથે છે એ આયોજનમાં આગળ વધવું પડે છે. આ લુક એન્ડ લેપનો સિદ્ધાંત એટલે શું? તો કે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત. તમને ખાસ પૂછાય છે કે આયોજનમાં કયા સિદ્ધાંતને અનુરૂપ આગળ વધવામાં આવે છે? તો જુઓ અને આગળ વધો એટલે કે લુક અને લેપના સિદ્ધાંત દ્વારા જે છે એ આયોજનમાં આગળ વધવામાં આવે છે. તો આ જે છે એ આપણી આયોજનની પ્રક્રિયાના શું હતા? તબક્કા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ પૂછાય તો પણ આમાં તમારે ક્રમ જાળવવો છે એ અગત્યનો છે. પહેલાં હેતુ નક્કી કરવા, આધાર સ્પષ્ટ કરવા, માહિતીને પ્રાપ્ત કરવી, વિકલ્પોની યોજના તૈયાર કરવી એટલે કે વિકલ્પોની યાદી તૈયાર કરવી, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો, ચોકસાઈપૂર્વક યોજના ઘડવી, યોજના ઘડાઈ ગયા પછી છે એ મૂળ યોજના અનુરૂપ ગૌણ યોજના નક્કી કરવી, અને ગૌણ યોજના પછી આખી જ યોજનાનું શું કરવું? મૂલ્યાંકન કરવું. તો આ જે છે એ આપણે આજે આયોજનની અંદર આયોજનના તબક્કા જોયા. હવે નેક્સ્ટ પીરિયડની અંદર છે એટલે આપણે યોજનાના પ્રકારો વિશે વાત કરશું. અહીંયા સુધી રાખીએ છીએ, અને હવે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળશું ત્યારે યોજનાના પ્રકારો સાથે છે એ આપણે વળી પાછા મળશું. અસ્તુ. આભાર.